નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. હમણાં આપણે ચંદ્રગ્રહની વાત કરીએ છીએ. ચંદ્ર આશ્લેષા નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર અને મૂળ નક્ષત્રમાં ચંદ્ર જ્યારે હોય છે તેવા સમયે થોડાક બાળકને આરોગ્ય બાબતના હોય કે બીજી રીતે કંઈક ને કંઈક રીતે રૂકાવટો આવતી હોય છે. જન્મકુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય, વૃશ્ચિક રાશિ 8 નંબરની રાશિ વૃશ્ચિક રાશિ, તો વૃશ્ચિક રાશિના ચંદ્રમાં જ્યારે હોય છે ત્યારે પણ નિર્બળ ગણાતો હોય છે. ચંદ્ર અશુભ સ્થાનનો માલિક બન્યો હોય, ચંદ્રની સાથે શનિ જોડાય તો એને વિષ યોગ ગણાતો હોય છે. ચંદ્રની સાથે રાહુ જોડાય તો ગ્રહણ યોગ ગણાતો હોય છે. અમાસનો ચંદ્ર પણ નિર્બળ ગણાય છે, અમાસની આજુબાજુના. તો આ રીતે ચંદ્ર જો નિર્બળ હોય, અશુભ સ્થાનનો માલિક હોય, તો આવી વ્યક્તિઓને મનોબળ થોડુંક ઓછું હોય છે, મનોબળ હાલક ડોલક હોય છે. સાથે મનોબળ નબળું હોવાને લઈને આરોગ્ય બાબતના પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે. ચંદ્ર જ્યારે ચંદ્ર નિર્બળ હોય છે, ચંદ્રની મહાદશા ચાલતી હોય છે, ત્યારે એવા સમયે આવા વ્યક્તિઓને થોડી પરેશાની વધારે ભોગવવી પડતી હોય છે. આપણું જે રાશિ ભવિષ્ય આવે છે, કોઈ પણ પેપરમાં જોઈએ કે જો ટીવી ચેનલ પર જોઈએ કે બીજી રીતે જોઈએ, તે બધું ચંદ્રને આધારિત આવતું હોય છે. આપણા ચંદ્ર એટલે કે આપણી જે રાશિ હોય છે એ રાશિના સાથે ગોચરના ગ્રહો કેવી રીતે ચાલવાના છે એના ઉપરથી આ બધું રાશિ ભવિષ્ય લખાતું હોય છે. જન્મકુંડળીમાં ચંદ્ર નિર્બળ હોય અને અશુભ ગોચર ચાલતું હોય તો એવા સમયે આવી વ્યક્તિઓએ થોડીક સાવચેતી રાખવાની જરૂર હોય છે, નહીં તો ખોટા પરેશાનીમાં આવી જતા હોય છે, ખોટા ખર્ચામાં આવી જતા હોય છે. ચંદ્રનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. સૂર્યનું પણ વિશેષ મહત્ત્વ છે, ચંદ્રનું પણ વિશેષ મહત્ત્વ છે, દરેક ગ્રહોનું વિશેષ મહત્ત્વ છે. પરંતુ ચંદ્ર એ આપણા મનનો કારક છે. આપણું મનોબળ મજબૂત હોય તો આપણે ધારે તે કરી શકીએ છીએ. મનોબળ મજબૂત હોવું જોઈએ. વૃષભ રાશિનો ચંદ્ર ઉચ્ચનો ગણાય છે, વૃષભ રાશિનો ચંદ્રમાં ઉચ્ચના ગણાય છે. ચંદ્રની સ્વગુણી રાશિ કર્ક રાશિ છે. ચંદ્ર 4 નંબરની રાશિ કર્ક રાશિ અને એમાં ચંદ્ર બળવાન ગણાતો હોય છે. તો આ રીતે ચંદ્ર જન્મકુંડળીમાં કઈ રીતે છે, કયા નક્ષત્રમાં છે, કયા ગ્રહો સાથે જોડાયેલા છે ચંદ્ર, ત્યારે એના ઉપરથી આપણને ખ્યાલ આવતો હોય છે કે આપણે આ ઉપાય કરીએ કે જેથી કરીને આપણને અનુકૂળતા રહે, પરેશાની ઓછી આવે, મનોબળ મજબૂત બને. તો આ વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. આપને આ સારું લાગતું હોય લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.